સૌથી પહેલાં ડીમાર્ટ પર નજર કરીએ, કેમ કે અહીંયા પણ એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. બ્રોકરેજ રિપોર્ટમાં ઓબ્વિયસલી બુલિશ રિવ્યૂ આપવામાં આવે છે ને એના માટે થઈને એવેન્યુ સુપરમાર્ટ્સ એટલે કે ડીમાર્ટમાં થોડી તમને તેજી આવતી જોવા મળી રહી છે. બટ સ્ટીલ 0.5% આસપાસની મજબૂતીને કઈ રીતે જોઈએ આપણે, અમિત સર? જો ડીમાર્ટની ઉપર નજર કરીએ અને વીકલી ચાર્ટ પર નજર કરીએ તો આ સ્ટોકમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું હાલમાં ફોર્મેશન થઈ રહ્યું છે. પ્રાઇસ ડેલી અને વીકલીમાં પણ જુઓ તો 89 અને 200 ની નીચે ટ્રેડ કરી રહ્યું છે. તો મારા માનવા પ્રમાણે એકવાર આ સ્ટોકમાં 3300 સુધીનો એક ફોલ પોસિબલ છે, જે પ્રીવિયસ એક સપોર્ટ છે, અને આ લેવલ સુધી એક ડિક્લાઇન ડીમાર્ટમાં જોવા મળી શકે છે. તો હાલમાં તો નવી એન્ટ્રી માટે એક એવોઇડની સલાહ રહેશે અને એક લેવલ સ્પેસિફિક વેટ કેવી જોઈએ 3300 લેવલ આવે છે અને ત્યાં કોઈ રિવર્સલ વગેરે ત્યાં એક નવી એન્ટ્રી ડીમાર્ટમાં કરી શકે. ઓકે, સો એક નવી એન્ટ્રીની પોસિબિલિટી અહીંયાથી ડીમાર્ટ માટે ઓપન થઈ રહી છે. તમે નજર રાખો, આમ પણ સતત અંડર પરફોર્મન્સ બાદ હવે બહાર આવવાની કોશિશ અત્યારે સ્ટોક કરતો જોવા મળી રહ્યો છે, તો ડીમાર્ટ પર તમારે નજર રાખવાની રહેશે.